તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે ઓગળ તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું છે। તાલુકામાં અંદાજે 6 ઇંચ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારો અને અનેક રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઓગળના ઊણ ગામે વાલપુરા રોડ પર પાણી ભરાતા માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે, જેના કારણે રાહદારીઓ અને શાળાએ જતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અસરગ્રસ્ત ગામોના લોકોએ તંત્રને તાત્કાલિક પાણીનો નિકાલ કરીને રસ્તા ખુલ્લા કરવાની માંગ કરી છે। હાલ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। ડેપ્યુટી સરપંચ માજી સરપંચ ભૈલાલભાઈ અને તેમની રજૂઆત છે કે અહીંયા વાલપુરા છોકરાઓને જવા માટે અને દૂધનું ટેન્કર આવતું નહીં, એટલે સરકારશ્રીને અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી કે અમને નાની ટીપુ બની આપે અહીંયા, તો છોકરાને જવા માટે મુશ્કેલી ના પડે અને દવાખાને જવા માટે મુશ્કેલી ના પડે, એટલી સરકારશ્રીને અમારી રજૂઆત છે। અસ્તુ ભારત માતા કી જય। વરસાદ પડવાને કારણે તમે જોઈ શકો છો આ તેરવાડા ઓગળ રોડ છે એ પણ બ્લોક થઈ ગયો છે અને આજુબાજુના ગામડામાં વધુ વરસાદ પડવાને કારણે ખૂબ જ નુકસાની છે। અત્યારે ખેડૂતોને જે વાવેલા પાકો હતા જેમાં છે મગફળી છે, પછી જુવાર છે, આ બધા કપાસ જેવા પાકો પાણીમાં ગરકાવ થયા છે। રોડો પણ ખાસા તૂટ્યા છે। જે ઓગળ તેરવાડા રોડ છે એમાં એક નાળો પણ ગરકાવ થઈ ગયો છે। ફતેપુરા તેરવાડા રોડ ઉપર એક નાળો ગરકાવ થઈ ગયો છે। તમે જોઈ શકો છો શેર માતાનું મંદિર છે, પગથિયે પાણી પહોંચે છે। ખૂબ જ નુકસાની છે। એકી સાથે વરસાદ પડ્યો પણ ખૂબ જ પડ્યો, નહોતો પડતો જ્યારે પડ્યો ત્યારે ખૂબ જ નુકસાન આપ્યું છે ખેડૂતોને। અત્યારે ખેડૂતો માટે ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અને ઊણ વચ્ચે વાલપુરા વચ્ચે પાણીનો વેહ હોવાથી અમારે ડિલિવરી પ્રસંગે અથવા અમારા દૂધના ટંકર વિશે આથી હું સરકારશ્રીને વિનંતી કરું છું, મને ઊણ વચ્ચે અને વાલપુરા વચ્ચે ડીપ બનાવી આવે એવી મારી વિનંતી છે।